રસ્તા ઉપર 1 થી 2 કિલોમીટરના અંતર સુધી જોવા મળ્યા સોનાના ટુકડા। ત્યારબાદ લોકો ત્યાં પહોંચી ગયા। સાવરણી અને અન્ય વસ્તુઓની મદદ લેતા ત્યાં સોનાના ટુકડા ભેગા કરવા લાગ્યા। તો બન્યા રહેજો આજના વિડીયોમાં। આપણે આ જ ટુકડા વિશે વાત કરવાના છીએ કે શું ખરેખર આજે આપણને દેખાઈ રહ્યું છે તે સોનાના ટુકડા છે અને એકચ્યુઅલમાં આને વેચી લોકોએ કેટલું કમાયા અને કેટલી કમાણી કરી તેના જ વિશે આપણે વાત કરવાના છીએ। તો આ જે ઘટના છે તે નારોલીથી દમણની છે, જ્યાં એક ટેમ્પો પ્રસાર થતા 2 થી 3 કિલોમીટરના અંતર સુધી કંઈક આ રીતનો કચરો જોવા મળે છે। ત્યારબાદ ત્યાં અમુક લોકો ઊભા રહી તેને કલેક્ટ કરવા લાગે છે અને તેમને જોઈ બીજા લોકો પણ ત્યાં ઊભા રહે છે અને જોવા લાગે છે કે શું છે। એમ કરતાં કરતાં થોડા બહુ થઈ અને ભીડ જમા થઈ જાય છે અને તે 2 થી 3 કિલોમીટરના અંતર સુધી ત્યાં માણસો ઝાડુ અને બીજો અન્ય પ્રકારની વસ્તુઓ લઈ તે ટુકડાઓને કલેક્ટ કરવા લાગે છે અને જે રસ્તામાં વસ્તુ કલેક્ટ કરી રહ્યા હતા તેમનું કહેવું છે કે આ સોનાના ટુકડા છે અને અમુક લોકોનું કહેવું હતું કે આ કોપર છે, પણ ત્યાં બધા જ જમા થઈ તેને કલેક્ટ કરી અને તેને વેચવા માટે તૈયાર થઈ જાય છે અને આ કલેક્ટ કરવામાં તે લોકો એટલા ખોવાઈ ગયા હતા કે તેમને એ પણ ભાન નહોતું કે તે લોકો રસ્તામાં ઊભા રહી અને આ કામ કરી રહ્યા છે, પણ એકચ્યુઅલમાં આ કોઈ સોનું ન હતું। તે ટેમ્પામાંથી પડેલા સોના ટાઈપનાનો કચરો હતો જેને લોકો સોનું માની અને ત્યાં વીણવા લાગ્યા હતા અને અફવા એટલી ફેલાઈ ગઈ કે ત્યાં લોકોની ભીડ જમા થઈ ગઈ અને તે કચરાને જ ભેગું કરવા લાગ્યા। તો જો તમારી પણ સામે ક્યારેય પણ આવી ઘટના બને તો તેના પર તરત જ વિશ્વાસ ન કરી લેવો, તેના પર જાંચ પડતાલ જરૂરથી કરવી અને આવી જ માહિતી જોવા માટે અમારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।